હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું એક મસ્ત મજાની સ્નેક્સની રેસીપી લઈને આવી છું। આ સ્નેક્સ તમે તમારા બાળકોના બર્થડેની પાર્ટી હોય તેમાં પણ બનાવી શકો, કિટી પાર્ટી હોય તેમાં પણ બનાવી શકો। તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવી સ્નેક્સની રેસીપી છે। અને આજે આપણે સ્નેક્સ બનાવવાના છે તેમાં જે વસ્તુનો ઉપયોગ થશે ને તે બધી વસ્તુ તમને ઘરમાંથી જ મળી રહેશે। તો મસ્ત મજાની સ્નેક્સની રેસીપી છે। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી, ભાત પૌવાના બોલ્સ। બહુ મસ્ત રેસીપી, ચાલો જોઈ લઈએ આજના ભાત પૌવાના બોલ્સની રેસીપી। તો ચાલો આજની મસ્ત મજાની સ્નેક્સની રેસીપી તૈયાર કરીએ। ભાત પૌવા બોલ્સ બનાવીશું આજે આપણે। તો તેના માટે મેં અહીંયા અડદના પાપડ લીધેલા છે। મેં અહીંયા 4 નંગ અડદના પાપડ લીધેલા છે। તો આપણે આ પાપડને પહેલા ચૂરો કરી લેવાનો છે। આ રીતે પાપડને પછી આપણે મિક્સર જારમાં નાખી અને સાવ ચૂરો કરી લેશું। મેં અહીંયા મિક્સર જાર લીધેલું છે, તેમાં જે આપણે આ અડદના પાપડનો કટકા કરેલા છે ને તે ઉમેરી દેશું। હવે આ પાપડને હું દરદરું પીસી લઈશ। હવે આ પાપડને મેં દરદરું પીસી લીધું। તમે જો સાવ પીસેલું નથી, દરદરું પીસેલું છે। આ રીતે દરદરું પીસીને તૈયાર કરી લેવાનું। આપણે આ પાપડનો ચૂરો બનીને તૈયાર થઈ ગયો છે। આપણે આને અત્યારે સાઈડમાં મૂકી દેશું। હવે હું અહીંયા બોલ્સ બનાવવાની તૈયારી કરીશ। તો તેના માટે મેં એક વાટકોએ ભાત લીધેલા છે। મેં અત્યારે જ ભાત બનાવેલા છે। તમારી પાસે જો બપોરના ભાત પડેલા હોય અને પછી તમે બપોર પછી તમારે બનાવવા હોય તો પણ તમે બનાવી શકો। વધેલા ભાતમાંથી પણ તમે આ સ્નેક્સ બનાવી શકો। તો મેં અહીંયા મોટો એક વાટકોએ ભાત લીધેલા છે। પણ ભાત જ્યારે આપણે લઈએ ને આ રીતે આપણે છૂટો ભાત હોય ને તેવો લેવાનો છે। સાવ કૂક કરેલો ભાત નથી લેવાનો, સેજ છૂટો છૂટો હોય ને આ રીતે છૂટો છૂટો રહે ને તેવો ભાત લેવાનો છે। એક મોટો વાટકો ભરીને ભાત લીધેલા છે અને એક એનાથી થોડોક નાનો વાટકો છે, શાકનો જે વાટકો આવે છે ને તે વાટકો એક પૌવા લીધેલા છે। ચોખાના પૌવાને સારી રીતે ધોઈ અને થોડી વાર માટે પલાળી દીધેલા હતા। તો પલળીને આ ચોખાના પૌવા પલાળેલા તૈયાર જ છે। તે એક વાટકો એક ઉમેરીશ। આમાં નાખવા માટેનો હું સ્પેશિયલ એક વઘાર કરી લઈશ। તો તેના માટે એક વઘારીઓ મૂકીશું અને ગેસ ચાલુ કરીશું। 1 ચમચી એક જેટલું તેલ ઉમેરીશું। બહુ ઝાઝા તેલની જરૂર નથી, 1 ચમચી જેટલું તેલ થઈ જશે। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું। રાઈને ખીલવા દેવાની છે। રાઈ ખીલવા માંડે એટલે અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું, ચપટી 1 જેટલી હિંગ ને મેં અહીંયા સૂકા લાલ મરચા છે તેને આ રીતે ઝીણું કટ કરી લીધેલું છે તે ઉમેરીશું। અને મીઠો લીમડો ગેસ ઓફ કરી દેશું। જે આપણે આ તડકો બનાવેલો છે તે આમાં ઉમેરી દેશું। હવે આમાં મેં 1 નંગ ડુંગળી લીધેલી છે, મીડિયમ સાઈઝની 1 નંગ ડુંગળીને આ રીતે કટ કરી લીધેલી છે તે ઉમેરીશું। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન મરીનો પાવડર। આપણે તીખાસ માટે જે વઘારમાં મેં સૂકી લાલ મરચી ઉમેરેલી હતી અને ચીલી ફ્લેક્સ ને મરી પાવડર ઉમેરીએ છીએ। આપણે બીજું લાલ મરચું પાવડર કે એવું કઈ નહીં ઉમેરીએ। અને જો તમારે વધારે તીખાસ જોતી હોય ને તો તમે લીલું મરચું તીખું હોય ને તેવું ઉમેરી શકો। હું અત્યારે મીડિયમ બનાવીશ એટલે બીજી વસ્તુ હું કઈ નથી ઉમેરતી। તમારે વધારે તીખું જોતું હોય તો તમારે લીલું મરચું ઉમેરી દેવાનું। 1 ટીસ્પૂન જેટલું નિમક ઉમેરીશ સ્વાદ પ્રમાણે, થોડાક લીલા ધાણા ભાજી, અડધા લીંબુનો રસ। આ બધી વસ્તુને મિક્સ કરીએ ને તે પેલા આપણે બેટર બનાવવાનું છે તે બનાવી લઈએ, પછી આ બધી વસ્તુને આપણે મિક્સ કરીશું। અહીંયા હું 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈશ ને થોડુંક નિમક, ચપટી જેટલું જ ઉમેરવાનું છે આપણે આ સ્લરી પૂરતું જ। આમાં હું થોડુંક પાણી ઉમેરી અને થીક સ્લરી બનાવીને તૈયાર કરી લેશું। આપણે બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, મીડિયમ એવી સ્લરી બનાવીને તૈયાર કરીશું। સરસથી મિક્સ કરી લેવાનું, એમાં ગોઠલીનો ભાગ ના રહેવો જોઈએ। તો આ સ્લરી પણ બનીને તૈયાર થઈ ગઈ। આ રીતે આટલી થીક રાખવાની છે, સાવ પતલી પણ નહીં અને સાવ ઘટ પણ નહીં, આ રીતની મીડિયમ થીક રાખવાની છે। આ સ્લરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે જે આપણે આ મસાલો બનાવેલો છે તેને આમાં મિક્સ કરી લેશું બધી વસ્તુને સારી રીતે। આપણે આમાં પૌવા ઉમેરેલા છે તેનાથી તેનું બાઇન્ડિંગ બહુ સરસ આવી જશે। જે આપણે બોલ્સ બનાવવાના છે ને તેનું બાઇન્ડિંગ આવી ગયું અને સરસ બોલ્સ પણ બનવા માંડ્યા। ને જો તમને એવું લાગે કે થોડાક પૌવા વધારે કોરા થઈ ગયા હોય ને ઘટતું હોય તો તમે થોડુંક દહીં ઉમેરી શકો। પાણી નથી ઉમેરવાનું તો દહીં ઉમેરી દેવાનું। આ રીતે બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું। હવે આ બોલ્સ બની ગયો છે તેને હું એક પ્લેટમાં મૂકતી જઈશ। ને જો આમ ભેગું થવામાં તમને કેવડાવે તો 1-2 ચમચી જેટલું દહીં નાખી અને તેનું બાઇન્ડિંગ કરી લેવાનું। આ રીતે મીડિયમ સાઈઝના બોલ બનાવીશું, ને બહુ મોટા અને નહીં પણ નાના। આ રીતે આસાનીથી બોલ્સ બની જશે।
અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ મૂકી દેવાનું. આપણે બોલ્સ બનાવી લઈએ ને તો તેલ પણ ગરમ થઈ જાય. જો આ રીતે બની ગયા. જો આ રીતે હું મીડિયમ સાઈઝના બોલ્સ બનાવી અને તૈયાર કરી લે. હવે હું બધા બોલ્સ બનાવી લઉં. તો બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે મેં તેને મીડિયમ સાઈઝના બનાવેલા છે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. જે આપણે આ પાપડનો ચૂરો લીધેલો છે તે પણ લઈ લઈએ અને જે સ્લરી બનાવેલી છે તે પણ લઈ લઈએ. જે આ બોલ્સ બનાવેલા છે તે આપણે આ સ્લરીમાં ડીપ કરી દેશું ને પછી આપણે જે આ પાપડનો ચૂરો કરેલો છે ને તેમાં રગદોળી દેશું. આ રીતે બોલ્સ બનીને તૈયાર થઈ ગયો. હવે તે જ રીતે પાછો બીજો બોલ્સ લેશું અને તેને આ સ્લરીમાં બોળી દેશું. જે પાપડના ચૂરો છે તેમાં રગદોળી દેશું. ને ક્યારેક એમ લાગે કે તમારી સ્લરી વધારે ઠીક છે તો તમે તેમાં થોડુંક પાણી નાખી અને મીડિયમ કરી લેવાની. અને સાવ ઢીલી થઈ ગઈ હોય તો તમે તેમાં થોડોક લોટ પણ ઉમેરી શકો. પાછો ઠીક પણ નહીં અને બહુ સાવ ઢીલી પણ નહીં તેવી સ્લરી રાખવાની છે. આ રીતે ડીપ થઈ જાય ને પછી આપણે તેને પાપડના ચૂરામાં રગદોળી દેવાના. બધી બાજુથી સરસ પાપડનું કોટિંગ કરી લેવાનું. આ સ્નેક્સ બહુ સરસ તૈયાર થાય છે. જ્યારે કિટી પાર્ટીને હોય ત્યારે તમે બીજું બધું બહારથી લઈ આવો તેના કરતા આ રીતે ઘરે સ્નેક્સ બનાવશો ને તો બહુ સરસ બનીને પણ તૈયાર થશે અને તમને કોસ્ટલી પણ પડશે. તમારા જ્યારે ફ્રેન્ડ આવીને પૂછશે કે આ બહુ મસ્ત બોલ્સ બનાવેલા છે, શેના છે, એવા મસ્ત બનીને તૈયાર થશે. આ રીતે આપણે જ્યારે પાપડનું કોટિંગ કરીએ ને ત્યારે બધી બાજુથી સરસ કોટિંગ કરી લેવાનું. આ રીતે હવે હું બધા બોલ્સ સ્લરીમાં અને પાપડમાં ડીપ કરીને તૈયાર કરી લઈશ. આ બધા બોલ્સ ને આપણે ડીપ કરી અને પાપડમાં રગદોળી અને તૈયાર કરી લીધા. હવે આપણે આને તળી લેશું. તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે તેલ પેલા એકદમ ફાસ્ટ રાખવાનું છે, પછી મીડિયમ ગેસ કરી દેવાનો છે. પેલા તો ફાસ્ટ ગેસ ઉપર જ આપણે આને તળીશું. તો તેલ આવી ગયું છે, હું તેને ઉમેરી દવામાં. આપણે આને એકાદી 2 મિનિટ માટે સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લેશું બોલ્સને. આ બોલ્સ તળાઈ ગયા છે અને હું બહાર કાઢી લઈશ. જો કેટલા મસ્ત તળાઈને તૈયાર થયા છે. આ રીતે હું બીજો બેચ પણ તળી લઉં. હવે આપણે મીડિયમ ગેસ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો. ને કઈ ફાટવાની તૂટવાની કઈ પણ ટેન્શન નહીં રહે. આને પણ આપણે સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લેશું. એક બેચ તળાતા 2 થી 3 મિનિટની જ ટાઈમ લાગશે. જાજો ટાઈમ નહીં લાગે, ફટાફટ તળાઈ જશે. આ પણ સરસ તળાઈ ગયા છે. તમે જો સરસ એનો કલર પણ આવી ગયો ને સરસ તળાઈ પણ ગયા. 2 મિનિટમાં એક બેચ તળાઈને તૈયાર થઈ જશે. પાપડનો ચૂરો આપણે આમાં કોટિંગ કરેલું છે. તો એનું જ્યારે અડદનો પાપડ તળાતો હોય તો કેવી મસ્ત સુગંધ આવે તેવી સુગંધ આવે સરસ. આ તળાતા હોય ને ત્યારે બહુ મસ્ત. હવે આ તળાઈ ગયા છે. આપણે આને બહાર કાઢી લેશું. જો તમે કેટલા મસ્ત તળાઈને તૈયાર થયા છે. હજી એક બેચ થશે તે પણ હું તળી લઉં. તો મસ્ત મજાના આપણે આ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાના સ્નેક્સ તમે જો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. હવે આપણે આના સાથે સર્વ કરવા માટે એક ડીપ બનાવીશું. બહુ મસ્ત ડીપ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો પેલા આપણે ડીપ બનાવી લઈએ પછી સર્વ કરીશું. આપણે એક વાટકામાં 2 ચમચી જેટલી મેયોનીઝ લેશું. 2 અને 1 ચમચી ટમેટો કેચઅપ. મેયોની અને ટમેટો કેચઅપ ને આપણે આમાં સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ મસ્ત મિક્સ કરી લેવાનું. અને તમારી પાસે જો ચીઝ હોય તો તમે ચીઝ પણ ઉમેરી શકો. અત્યારે મારી પાસે ચીઝ નથી એટલે મેં નથી ઉમેરેલું. તો બધી વસ્તુને સહેજ મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાય એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય. કેમ કે ચીઝ આ રીતે મિક્સ ના થાય એટલે આપણે તેને મિક્સર જારમાં લેવું જ પડે. તો મસ્ત મજાનું આપણું આ ડીપ બનીને પણ તૈયાર થઈ ગયું. પેલા જે આપણે ડીપ બનાવેલું છે તે ઉમેરી દઈએ. જે આપણે સ્નેક્સ બનાવેલા છે તે મૂકી દઈએ. એકદમ મસ્ત મજાના સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આજના સ્નેક્સ. તમે આને બાળકોના બર્થડે પાર્ટીમાં બનાવી શકો, કિટી પાર્ટીમાં બનાવી શકો તેવા મસ્ત મજાના 5 પૌવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા. 5 પૌવામાંથી બનતા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ટેસ્ટી એવી આ સ્નેક્સ બનીને તૈયાર થઈ છે. તો મસ્ત મજાની આજની આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તેને માટે મેં એક સ્પેશિયલ ડીપ પણ બનાવેલું છે. બહુ મસ્ત લાગે ડીપ સાથે. તો જો આજની આ સ્નેક્સની રેસીપી તમને સારી લાગી તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા ફટાફટ બની જાય તેવા સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો મસ્ત મજાના 5 પૌવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. મેં તમને પહેલા કહ્યું તેમ આમાંથી જે વસ્તુનો આપણે ઉપયોગ કરેલો છે તે બધી વસ્તુ આપને ઘરમાંથી મળી જ રહે. તમે જ કહો બધી વસ્તુ ઘરમાંથી મળી રહે કે ના મળી રહે. અને કદાચ તમારી પાસે મેયોની હાજર ના હોય તો તમે ટમેટો કેચઅપ સાથે પણ તમે આને સર્વ કરી શકો, ખાઈ શકો.
ભાત પૌવા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આજની સ્નેક્સની રેસીપી.